આજ મારે વાત કરવી છે જે 3-4 દિવસથી મુદ્દો ચડ્યો છે અમરેલીનો પેપર કાંડ વિશે, જે દીકરીને જામીન અપાવવા માટે પાટીદાર સમાજે રાત દિવસ એક કરી નાખ્યું અને આ ભ્રષ્ટ નેતાઓએ પણ ખોટો દેખાવડો કરી અને મિટિંગોના આયોજનો કર્યા, જેથી કરીને પાટીદાર સમાજના આગેવાનોનું પાટીદાર સમાજની વચ્ચે માન જળવાઈ રહે. પણ હવે લગભગ લોકોને ખબર પડી ગઈ છે કે આ લોકો ઢોંગી છે, નકલી દેખાવ કરે છે. ત્યારે દીકરી પોતાના ઘરે પરત આવી ચૂકી છે અને દીકરીએ પહેલી વખત મીડિયા સમક્ષ આવી અને જે સ્પીચ આપી છે, જે બાઇટ આપી છે, સાંભળીને તમારા પગ નીચેથી કદાચ જમીન ખસકી જશે. જે 3 દિવસ દીકરી અંદર રહી, 2 કે 3 દિવસ દીકરી સાથે શું થયું છે, દીકરીને કેટલી વેદના થઈ છે, દીકરીને કેવી રીતે ઘરેથી ઉઠાવવામાં આવી છે, એ તમામ ખુલાસાઓ કર્યા છે. આવો આપણે સાંભળીએ જે રીતે પાયલ ગોટીએ એમની સાથે જે આ બનાવ બન્યો છે, એમની જે કઈ ઇજ્જત આબરૂના ધજાગરા ઉડ્યા છે, એ ઘટનાને એને વિસ્તારથી બતાવી છે. સાંભળો તમે શું કીધું પાયલબેને. જેલ મુક્ત થયા પછી મારી માનસિક સ્થિતિ એટલી બધી સારી નહોતી, મજબૂત કે હું બોલી શકું. એના માટે મને વિચારવાનો ટાઈમ, મેં અંદર જે બધું વિતાવેલું છે એમાંથી હું બહાર આવું પછી ક્યાંક કહી શકું ને મીડિયાને, કેમ કે આજ સુધી મેં કોઈ દિવસ ક્યારેય પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય બોલી નથી. પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વ સમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડતમાં, એના માટે હું 18 વર્ષનો આભાર માનું. ખરેખર આમાં લેટર કાંડમાં છે શું? ખરેખર આ લેટર ડુપ્લિકેટ છે, ઓરિજિનલ છે? તમે કેવી રીતે ટાઈપ કર્યો, કોણ આપી ગયું, તો એ આખી વાત કરો. એફએસએલમાં તપાસ કરાવી લ્યો, જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તમને શું શંકા લાગે છે એમાં? એફએસએલમાં તપાસ કરાવો એટલે ખબર પડી જ જશે શું છે સાચું. લેટર ટાઈપ કરવા કોણે આપ્યું? એફએસએલમાં તપાસ કરાવો, સાચું છે એ ખબર પડી જ જશે તમને. એફએસએલમાં તપાસ કરાવો, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. જ્યારે જમીન મળવાના હતા ત્યારે તમારા વકીલ ગુમ થઈ ગયા હતા, એનું શું કારણ? મારા વકીલ ક્યાંય ગુમ થયેલા હતા જ નહીં, મારા વકીલ ત્યાં જ હતા. બેન પછી એક આ વાત જે આવે છે, રાત્રે 12 વાગે પોલીસે આપની ધરપકડ કરી, એ વાતમાં કેટલું તથ્ય છે અને પોલીસનો વર્તાવ તમારી સાથે કેવો રહ્યો, એ આખી વાત કરો. મને શુક્રવારે હું જોબથી છૂટીને આવી ગઈ પછી 10 વાગ્યા સુધી તો અમે જનરલી જે હાલતું હોય ઘરનું એ બધી એ વાત કરતા હતા, અને પછી અમે લોકો બધા સૂઈ ગયા. અને સૂઈ ગયા પછી રાત્રે 12 વાગે પહેલાં આગળનો ડેલો બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો. એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે. મને એમ હતું કે ગામનું કોઈ હશે, કંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ, એવી રીતે. તો પપ્પા ઉઠીને બહાર આવ્યા, એને ડેલી ખોલી અને પછી પોલીસવાળા 3 જેન્ટ્સ અને 2 લેડીઝ આવ્યા હતા. એણે એવું કીધું કે પાયલબેન ક્યાં છે, એવી રીતે કીધું. તો પપ્પાએ કીધું સૂતા છે કે જગાડો એને. પછી મને જગાડી પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે, તમને સવારે મૂકી જાઓ. જેલ મુક્ત થયા ત્યારે કેટલાક પાટીદાર આગેવાનો, અલગ અલગ રાજકીય નેતાઓ પણ હતા. તમે કેમ જેનીબેન સાથે જ ગયા? જેનીબેન તમારા સહારે કોઈ રાજનીતિ કરતા એવું તમને લાગે છે? ના. જેનીબેન સાથે કેટલાક સમયથી તમે સંબંધિત? જેનીબેન સાથે હું જેનીબેનને ક્યારેય ઓળખતી નથી. કેમ કે જે રીતે ગાડીમાંથી સરઘસ નીકળ્યું એ રીતે તમે ગાડીમાં બેઠા હતા. જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા માટે આવ્યા હતા. મદદ માટે ઘણા બધા હતા લોકો પાટીદાર સમાજ. જેનીબેન મારા ઘરે પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મી પપ્પા મને લઈ ગયા પછી ન્યા મારું શું થાય છે એ લોકોને કઈ ખબર જ નહોતી કે અહીંયા એ લોકોની કઈ પરિસ્થિતિ એવી હતી જ નહીં કે બોલી શકે એ શું કરે છે મારી દીકરી. એના માટે એ સાચવવા માટે આવ્યા હતા. મારા મમ્મી પપ્પાનું ધ્યાન લખાયો હતો તો તમને એવું લાગ્યું કે આ ખરાબ લેટર છે તો તમે પોલીસને જાણ કેમ ન કરી? એફએસએલ તપાસ કરાવો, જે છે એ સાચું આવી જશે બહાર. એફએસએલ તપાસ કરાવી લો એટલે તમને ખબર પડી જાય શું સાચું છે શું ખોટું. તમે ગુનો જ નથી કર્યો? હા, મેં ગુનો કર્યો જ નથી. બેન, ગઈ રાતે કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા, કોણ કોણ મળવા આવ્યું કાલે રાતે? મને નામ યાદ નથી ભાઈ. કાલે આવ્યા હતા ને? બહુ બધા આવતા હોય જાતા હોય પણ હું કોઈને ઓળખતી જ નથી. ગત રાત્રે 2 નેતા. આ રાજકારણમાં મને કોઈ
શું કહેવાય, મને કોઈ જાણકારી છે જ નહીં, હું કોઈને ઓળખતી નથી, કેટલા આવ્યા ને કેટલા ગયા મને હું કોઈને ઓળખતી જેલ નથી. મુક્તિ માટે ખોડલધામ સહિત પાટીદાર સમાજની સંસ્થાઓ છે તે સતત પ્રયાસ કરતી હતી અને જેલ ગેટની બહાર જેનીબેનની પાછળ તે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા, ગોપાલ ઇટાલિયા, આ ઘણા બધા લોકો હતા. તેમની સાથે તમારે કેમ કોઈ મુલાકાત નથી ને ખાલી જેનીબેન સાથે જ તમે? જેનીબેન મારા મમ્મી પપ્પાને આશ્વાસન આપવા માટે જ આવ્યા કે તમારી દીકરી જે ખોટા ગુનામાં ગઈ છે તો એ કહે કે તમને સાચવવા માટે આવ્યા તમે મમ્મી પપ્પાને. ગાડીમાં તેની જોડે નીકળ્યા એમ? એની ગાડીમાં જ તમે આવ્યા હતા? તમારો કબજો લઈ લીધો એવું લાગ્યું અમને. નહીં, જેનીબેને મારો કબજો લીધો નતો. એ સ્પેશિયલી મારા મમ્મી પપ્પાને સાચવવા માટે આવ્યા હતા, એની હિંમત આપવા માટે કે તમારી દીકરી ખોટી નથી ને તો તમને આગળ ન્યાય મળે. તમારી કેટલી ગણતરી રાજકારણમાં આવવા માટેની કોઈ ઈચ્છા કરી? કોઈ પણ નહીં. શું કેમ કે તમે હવે શું કરવા માંગો છો? હવે મને આગળ મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ મને મુખ્યમંત્રી શ્રી અને અમરેલીના જે ધારાસભ્ય શ્રી કે મારા મોટા ભાઈ થાય કૌશિકભાઈ વેકરિયાને એટલી જ વિનંતી છે કે મને ન્યાય અપાવો. એટલે કયા પ્રકારનો ન્યાય જોઈએ છે તમારે? કઈ બાબતે? મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને મારી છે એના પ્રત્યે જે લોકોનો પોલીસવાળાએ. તમે કોર્ટમાં ફરિયાદ કરી છે? તમને કોર્ટે પૂછ્યું હોય કે મેં મારા વકીલને કીધું છે. કોઈ સમક્ષ કોઈ ફરિયાદ એવી કરી? મેં મારા વકીલને કીધું છે કે મને મારી. કૌશિકભાઈ પાસે શું અપેક્ષા રાખો તમે? કૌશિકભાઈ પાસે મને એક જ અપેક્ષા છે કે મારી સાથે જે થયું ને એ આગળ જતા કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે ક્યારેય થવું ન જોઈએ. કૌશિકભાઈ અત્યારે શું કહે છે? મળ્યા તમને વાત થઈ ક્યારે? નહીં, મારે વાત જ નથી અને મને મળ્યા નથી. તમારો સરઘસ કાઢી તમાશો છો એના વિશે તમે શું કહો છો? મારો સરઘસ કાઢીને મારો તમાશો કર્યો એ એક મતલબથી અમને એવું કંઈ કહેવામાં આવ્યું જ નહોતું. અમને ત્યાંથી લઈને આવ્યા પછી તે દિવસે સન્ડે હતો અને ગાડીમાંથી અમને ઉતાર્યા અને રીતસરનું 4 ને ચલાવ્યા થોડાક આગળ. પછી સાયબર ક્રાઇમની ઓફિસમાં લઈ ગયા, પાછા બહાર નીકળ્યા અને પછી પાછા અમારા વિડીયો શૂટિંગને ફોટો કર્યું. બેનમાં કોંગ્રેસ ખૂબ રસ લે છે, એનું કઈ કારણ તમારા નજીકનો કોઈ સંબંધ કરો કોઈ સાથે? કોંગ્રેસ કે ભાજપ ગમે એ સરકાર છે, મને આ રાજકારણમાં કે કોઈ વધારે કોને પણ મદદ કરી હોય? ભાજપ, કોંગ્રેસ, આપ કે પાટીદારની સમાજ? બધા સમાજ રાજકીય પાર્ટીના નહીં, એવું કોઈ નહીં, બધા સમાજ. અચ્છા બેન, તમે મનીષભાઈ ત્યાં કેટલા સમયથી નોકરી કરો છો અને કિશોરભાઈ સાથે તમે અગાઉથી સંપર્કમાં ખરા? નહીં, મનીષભાઈ સાથે તો કેટલો ટાઈમથી હું નોકરી કરું છું પણ એવું કાંઈ છે નહીં. આજે ફરિયાદી જે છે કિશોરભાઈ એ પણ આ જ ગામના છે અને એમના જે આ લેટર પેડ ઉપર જે ફરિયાદ આક્ષેપો જે થયા છે તો શું લાગે છે આ લેટર પેડ કઈ રીતનું તો વાયરલ થયો, કોણે લખ્યો? એ મને એફએસએલ કરાવો એટલે તમને ખબર પડી જાય સાચું શું છે. હવે બીજું કઈ હું બોલું. અચ્છા, હા. મેં મારા મોટા ભાઈ કૌશિકભાઈ વેકરિયાની આ આખી ઘટના બની એનો મેં એક કેટલો ટાઈમથી હું નોકરી કરું છું પણ એવું કાંઈ છે નહીં. આજે ફરિયાદી જે છે કિશોરભાઈ એ પણ આ જ ગામના છે અને એમના જે આ લેટર પેડ ઉપર જે ફરિયાદ આક્ષેપો જે થયા છે તો શું લાગે છે આ લેટર પેડ કઈ રીતનું તો વાયરલ થયો, કોણે લખ્યો? એ મને એફએસએલ કરાવો એટલે તમને ખબર પડી જાય સાચું શું છે. હવે બીજું કઈ હું બોલું. અચ્છા, હા. મેં મારા મોટા ભાઈ કૌશિકભાઈ વેકરિયાની આ આખી ઘટના બની એનો મેં એક રાતે ત્યાંથી હું આવી પછી મેં રાત્રે બહુ વિચારીને 4 વાગ્યાથી મેં લખ્યો છે 3 પેજ. એ હું એને મોકલવા માગું છું અને તમને પણ આપીશ ઝેરોક્સ કરાવીને મેં લખ્યું છે, હું બતાવું તમને. મુદ્દા દીકરીને ન્યાય મળે જ છે. તમારા હાથે જ લખ્યું છે કે કોઈ બીજા વ્યક્તિ? નહીં, મેં જ લખ્યું છે. પોઈન્ટ તો એવો છે કે સ્ત્રી સ્વાભિમાન અને સ્ત્રીને ક્યારેય કોઈ દિવસ આવી રીતે ઇજ્જત કોઈ દિવસ કોઈ પણ સમાજ હોય કે ગમે તે હોય આવી રીતે કોઈ દિવસ કોઈ ઇજ્જત ઉછાળે નહીં, એવું મેઇન પ્રશ્ન એ જ છે. અને કોઈ પણ દીકરીને આવી રીતે કોઈ કાંઈ થાય નહીં. જેલ મુક્તિ થયા બેન ત્યારે મીડિયાએ તમને પૂછવાનો પ્રયત્ન કર્યો, જેની બેન તમને કાનમાં કહે છે કે અત્યારે રહેવા દેવો એમ અને પછી છેલ્લે કહે છે સત્યમેવ જયતે, આપ પછી સત્યમેવ જયતે બોલો છો એટલે એ કઈ રીતે? જેની બેન કે ને હું કરું એવું તો કાંઈ છે નહીં, કેમ કે હું એટલી સક્ષમ તો છું જ કે મારે શું કરવું છે ને હું મારો ડિસિઝન લઈ શકું છું. રાત્રે કેમ બાઇકમાં? રાત્રે બાઇટ મારી માનસિક સ્થિતિ એટલી બધી મજબૂત જ નહોતી કે હું કાંઈ બોલી શકું. આજે 2 દિવસ વીતી ગયા. હા, 2 દિવસ વીતી ગયા. હું રાત્રે મેં બધું વિચાર્યું
અને મેં આ 3 પેજ લખ્યા છે એ હું કૌશિકભાઈ વેકરિયા જે મારા મોટા ભાઈ તરીકે અને અમરેલીના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે અને મુખ્યમંત્રીને એટલું જ કહેવા માગું છું કે સમાજની કોઈ પણ દીકરી આરે આવી રીતે એની કોઈ ઇજ્જત ઉછાળવામાં ન આવે અને ન્યાય મળી જાય મને. હું એની પાસે એ જ અપેક્ષા રાખું છું કે મને ન્યાય અપાવો. તમે લખાણ કરવામાં કોઈને માર્ગદર્શન કરતા નહીં, કોઈનું કાંઈ નહીં. હું કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને એ નેતાઓના ઈશારે કામ કરતી પોલીસને, ડૂબી મરવું જોઈએ તમારે લોકોને. એક દીકરીનું સરઘસ કાઢો છો તમે, ડૂબી મરવું જોઈએ. આ દેશ આઝાદ થયો ને પછીનો પહેલો રેકોર્ડ છે અને એ રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બીનો છે. શરમ આવી જોઈએ તમને. નરેન્દ્રભાઈ મોદીને કહું છું, ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહું છું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ કહું છું, શરમ આવી જોઈએ તમને લોકોને. વિડીયોમાં બસ મારે આટલું જ કહેવું છે. આ દીકરીએ જે વાત કરી છે એ વાત ઉપરથી તમારું શું કહેવું છે, તમારો શું મંતવ્ય છે, મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો. વિડીયો વધુમાં વધુ શેર કરી અને આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી કેવા કાંડ કરે છે એ લોકો સુધી પહોંચાડો. આ જવાબદારી તમારી પણ બને છે દોસ્તો. જય હિન્દ.